જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે સત્વાની સામગ્રી સિદ્ધ કરવાની છે. તો જેના માટે 2 ભાગના ઘઉં લીધા છે આપણે અહીંયા, અને 1 ભાગની ચણાની દાળ લેવાની છે. તો આ બંને વસ્તુને પહેલાં આપણે સરખી રીતે શેકી લેવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરીએ, પહેલાં આપણે ઘઉંને શેકી લઈએ. ઘઉં છે ને સુંદર એકદમ ફૂટી જાય, એકદમ ફૂટી જશે, એનો રંગ થોડોક બદલાઈ જશે. ધીમા ગેસે શેકવાનું છે, કારણ કે જો હાઈ ફ્લેમ પર આપણે શેકશું તો ઘઉં ઉપરથી એકદમ લાલ થઈ જશે અને સુંદર શેકાશે નહીં. એકદમ બદામી રંગનું થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. બધા ઘઉં છે ને ફૂટી જાય, આપણે શેકાઈ જાય ને ઘઉં, તો ઘઉં બધા ફૂટી જાય. તો એવી રીતે આપણે એને શેકવાનું છે. તો આપણે જોઈ શકો છો ઘઉં ફૂટવા માંડ્યા છે, એનો રંગ બી બદલાઈ ગયો છે અને ઘઉં આપજો ફૂલી ગયા છે. ઘઉં શેકવા માંડે ને એટલે ફૂલવા માંડે. તો વૈષ્ણવ, આપ સૌને વિડીયો ગમે છે, આપ સૌને સામગ્રી ખૂબ હેલ્પફુલ, ખૂબ યુઝફુલ થઈ છે, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર. અને વૈષ્ણવ, આપ સૌ મને ખૂબ સારા કમેન્ટ કરો છો, તો ખૂબ પ્રોત્સાહન મળે છે, એ બદલ આપ સૌને ખૂબ ખૂબ આભાર. તો ઘઉં શેકાઈ ગયા, ઘઉંને કાઢી લીધા. હવે આપણે ચણાની દાળને બી એવી રીતે શેકી લેવાની છે. ચણાની દાળ પર ધીમા ગેસે શેકવાની, નહીં તરત જ આ દાજવા મળશે. તો ચણાની દાળ બી આપજો શેકાઈ ગઈ છે. હવે એને બી આપણે બહાર કાઢી લઈએ અને 2 વસ્તુ ઠંડી થઈ જાય પછી આપણે એને પીસી લેવાનું છે, ચણાની દાળ અને ઘઉંને. તો આપણે પીસી લઈએ ને. તો વૈષ્ણવ, આને છે ને અહીંયા મેં પીસી લીધું છે. મિક્સચર છે, મિક્સચરમાં જ અમે એને દળી કાઢ્યું છે, એમાં દળાઈ ગયું છે સરસ. તો 2 ભાગના લોટ લીધા છે, ચણાની દાળ અને ઘઉંને પછી ભેગા કરી દેવાના પીસીને. પછી અહીંયા આપ ઓછું વધારે પ્રમાણ લઈ શકો, હું આપને જે પ્રમાણ કરીએ છીએ એ પ્રમાણ આપણે બતાવી રહી છું. તો 2 ભાગનો અહીં લોટ લીધો છે. સથવાનો જે લોટ આપણે કર્યો છે, કરકરો લોટ હોવો જોઈએ, સાવ ભૂકો નહીં, કરકરો હોય. તો 2 ભાગનો લોટ હોય, 2 ભાગના લોટ આપણે લઈએ. સામે 1 ભાગની દળેલી ખાંડ એટલે બુરું, એકદમ આખી ભરીને કટોરી, અને 1 ભાગનું ઘી, એ ધ્યાન રાખવાનું. ઘઉંના બદલે અહીંયા જવ બી લઈ શકાય છે. તો ઘી સેજ જેવું સતપ કરી લેવાનું, લિક્વિડ ફોર્મ હોય એવી રીતે જ ઘી લેવાનું છે. તો અહીંયા અડધી ચમચી એલચી છે અને ચપટીક બરાસ કપૂર છે. બરાસ કપૂરનો ઉપયોગ જાજુ નહીં કરવાનો, નહીં તો એમાં સુગંધ વધારે આવવા માંડે સામગ્રીમાં. બરાસ કપૂર આપણે જે સથવું કરીએ તેમાં જો આવી રીતે હોય છે, એને આપણે ભીમસેની કપૂર બી કહેવામાં આવે છે. આવી રીતે બરાસ કપૂર આપણે કોઈ બી આયુર્વેદિકની દુકાન હશે ને એમાં આપણે સરળતાથી મળી જશે. તો એક આખી કટોરી ભરીને બુરું લીધું છે અહીંયા. તો આપણે એને પહેલાં સરખી રીતે મિક્સ કરી લઈએ. કોરી જ પહેલાં સાકર, એલચી અને લોટને પહેલાં મિક્સ કરી લેવાનું, સથવાના લોટને. હવે જે ઘી આપણે સેજ ગરમ કર્યું છે એ ઘી આપણે એમાં થોડું કરીને પધરાવીએ. જે કટોરીના માપથી લોટ લીધો એ જ કટોરીના માપથી સાકર અને એ જ કટોરીના માપથી ઘી લેવાનું છે. તો હવે ઘી આમાં પધરાવતા જઈએ અને આપણે જે ચૂરમાના લાડુ કરીએ એવી રીતે જ આપણે એના નંગ વાળવાના છે. એવી રીતે જ ઘી આપણે કેમ સાકરને બધું ભેગું કરીને પછી આપણે ઘી પધરાવતા જઈએ, એમાં આને લાડુ વાળી લઈએ, એવી રીતે જ એના નંગ આપણે ઘી વાળવાના છે. આપ નાની મોટી સાઇઝ કરી શકો છો. તો આવી રીતે આપણે ઘી પધરાવીને થોડું આપણે હાથે તેને મસળતા જાય. તો વૈષ્ણવ, મને ઘણી બધી સામગ્રી કીધી છે, તો વૈષ્ણવ આપણે એક એક કરીને બધી સામગ્રી જોઈશું. થોડોક મને સમય આપશો તો આપણે હાથેથી આવી રીતે એને મિક્સ કરી લઈએ. તો હજી એ ભૂકો કોરો છે, હજી આપણે એમાં ઘી પધરાવવાનું છે. તો વૈષ્ણવ, જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. અને આપને કાંઈ પૂછવું છે તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. અને વૈષ્ણવ, અગર આપને કાંઈ ન સમજાય તો ફરીથી કમેન્ટ કરશો. તો હજી આપણે થોડુંક આમાં ઘી પધરાવવાનું છે. ઘીનું ટેક્સચર આવું જોઈએ કે લાડુ વાળીએ તો આવી રીતે એકદમ લાડુ ચીકણા વળવા જોઈએ. આવી રીતે જ આપણે લાડુ એને વાળી લેવાના છે. આવી રીતે આપણે નાના લાડુ એને વાળી લઈએ.
આપ એનાથી મોટી સાઇઝ બી કરી શકો છો અથવા તો એનાથી નાની સાઇઝ બી કરી શકો છો. એટલે સાવ કોરું મોરું બી નહીં કે સાવ આપણે પ્રેસ કરીને જ લાડુ વાળવા પડે. એટલે થોડું ઘી આવી રીતે આપણે પધરાવવાનું, ને 1 કટોરી ઘી, 1 કટોરી પૂરું અને 2 કટોરી સથવો. તો આવી રીતે બધા નંગ વાળી લીધા છે. તો વૈષ્ણો આપ અહીંયા કાજુ બદામની કતરણની બી સજાવટ કરી શકો છો. અહીંયા મેં ગુલાબની પાંદડી છે એનાથી મેં સજાવટ કરી છે, ખૂબ સુંદર પ્રભુને સોહાય તેમ. તો વૈષ્ણો ખૂબ સરળ અને સુંદર સત્વાની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. શ્રી પ્રભુને આપણે ભોગ ધરી શકાય તેમ. તો વૈષ્ણવ આ બી સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આ રીત આપને કેવી લાગી છે. તો આપણે ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.